بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبا القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم. أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ومحمد وآل محمد صلوات. مدد کیجئے یا امام زمانہ، مدد کیجئے یا امام زمانہ، ہٹا دیجئے غیبت کا پردہ خدارا، پردہ خدارا، مدد کیجئے یا امام زمانہ۔ بڑی آفتیں ہیں زمانے پہ مولا، پریشان شیعہ کہاں جائے مولا، پکارا تمہیں جب ہوا دل جو مضطر، مدد کیجئے یا امام زمانہ، مدد کیجئے یا امام زمانہ۔ بلائیں ہیں گھیری نہیں کوئی ساتھی، اندھیرا ہے ہر سو اداسی ہے چھائی، تمہارے قدم سے ہو دنیا منور، مدد کیجئے یا امام زمانہ، مدد کیجئے یا امام زمانہ، ہٹا دیجئے غیبت کا پردہ خدارا، پردہ خدارا، مدد کیجئے یا امام زمانہ۔ صلو علی محمد و آل محمد۔ صحبت ہم تمام مؤمنین مؤمنات کی خدمت میں آج نی آئی مہان عید جنہیں عید زہرا તરીકે ઓળખવામાં આવે છે ની મહાન મુબારકી આપની ખિદમતમાં પેશ કરું છું અને સાથે સાથે કાલનો દિવસ ઇમામે ઝમાનાની ઇમામતનો પહેલો દિવસ છે એટલે ઇમામે મહેદીની ખિદમતમાં એની તાજપોશીની અને ઈદ ઝહરાની મુબારકી આપણે સર્વો ત્રણ ફેરી બાવાઝે બલંદ સલાવાતની સાથે આપણે આપે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજિલ ફરજહુમ। اللہ تعالیٰ سب نے شاد و آباد رکھے અને ઈદ ઝહરાના વાસ્તેથી અલ્લાહ તાલા હરેક ઘરને ખુશીઓથી ભરી આપે અને હરેક ઘરને હરેક જાતની બલા આફત અને મુસીબતથી મહેફૂઝ રાખે ઇન્શાઅલ્લાહ બિહક બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા। અઝીઝાની મુહતરમ આજની રાતમાં જે ટૂંક બયાન તૈયાર કરી રહ્યો છું તમારો ટાઈમ પણ નહીં લઉં
અને ઇન્શાઅલ્લાહ જે અહમ પેગામ છે આજની રાત એ આપવા માંગુ છું. અને અઝીઝાની મોહતરમ, તમે જાણો છો આપણે 12 વાગે ખુતબે જુમામાં આપણે બયાન કર્યા કે બે ઈદ એવી છે કે જે મુનાફિક કોઈ દિવસ નહીં મનાવે એની જિંદગીની અંદરમાં. એક છે ઈદે ગદીર, કારણ કે અલીની ફઝાઈલ નથી ખમી શકતા, અને એક છે ઈદે ઝહરા. અઝીઝાની મોહતરમ, આ ઈદે ઝહરાની કિંમત અને એની કદર આપણે જાણવી જોઈએ. કારણ કે યાદ રાખજો, અગર ગદીરના મેદાનમાં અગર વિલાયતની તાજપોશી હતી અને ઇમામતની શરૂઆત હતી, તો કાલની તારીખે આ ઇમામતની કડી ખતમ થઈ રહી છે. કાલે ઇમામે ઝમાનાના માથા ઉપર તાજે ઇમામત પહેરાવવામાં આવશે. અઝીઝાની મોહતરમ, આના કરતા મોટી કઈ ખુશી હોય? 9મી રબીઉલ અવ્વલ આપણી સૈયદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જ્યારે પણ 9મી રબીઉલ અવ્વલ આવે તો એના ઘરમાં સુક્રેણી પકાવતા, મીઠાણ બનાવતા, મીઠાણ બનાવી પોતે પણ ખાતા, પાડોશીઓમાં પણ મોકલતા. તો કોઈએ આવીને સૈયદાને સવાલ કર્યો, એ સૈયદા, શા માટે જ્યારે 9મી રબીઉલ અવ્વલની તારીખ આવે છે તમે મીઠાણ પકાવો છો, તમે પણ ખાઓ છો, બીજાને પણ ખવડાવો છો? તો સૈયદા ફાતિમા જવાબમાં કહે છે, શું તમને નથી ખબર આ 9મી રબીઉલ અવ્વલ મારા બાબા અને ખદીજાની એનિવર્સરી de mariage છે. તમે જો કે આ બીજી મુનાસિબત થઈ ગઈ કે રસૂલે ખુદાની એનિવર્સરી de mariage, અને હોઈ શકે ઘણા બધાની હોય અહીંયા કે જે ઈદે ઝહરાની રાતના જેની જેના નિકાહ થયો, તો એને પણ આપણે હમણાંથી જ મુબારકી આપી દઈએ છીએ. અઝીઝાની મોહતરમ, આગળ વધે. આજની રાત મામૂલી રાત નથી, બલકે એ શખ્સ જેણે સૈયદા ઝહરાએ બદુઆ દીધી એનું પેટ આજે ફૂટ્યું છે. ખુદા લાનત કરે એના ઉપર જે સૈયદાને રોડાવ્યો છે. તમે જો કે તારીખમાં બે તારીખ આપણને મળી છે. બાઝ ઉલમા કહે છે કે આજે બધે ઓળખે છે, ના કહેવાની જરૂર નથી કારણ કે આ ફિલ્મ પડાય છે, નામ લેવું એહતિયાત કરીએ, પણ સમજી જાઓ તમે. અમુક ઉલમા કહે છે કે વેંકટ ઝિલહજના દુનિયાથી ગયો, પણ આગા તહેરાની અને શેખ અબ્બાસી કુમ્મી જે બિહારુલ અનવારમાં કીધું કે આ માણસ 9મી રબીઉલ અવ્વલના કોણ માણસ હતો? કોણ માર્યો છે ને? ના, મુખ્તાર નથી માર્યો. આ સ્પેશિયલ માણસ છે. અબુ લુલુ ફિરોઝે આ માણસને માર્યો. કેમ માર્યો છે ગયા વર્ષે આપણે બયાન કરી દીધા હતા, આજે નથી બયાન કર્યું. પણ મોટી ખુશી છે કારણ કે એટલા પેટ માર્યો છે શહેઝાદીના, અને અગર મોહસિનની શહાદત થઈ હોય તો આ માણસ જિમ્મેદાર છે. અગર બાયણું પછાડવામાં આવ્યું હોય તો આ માણસ જિમ્મેદાર છે. આટલા માટે કહેવામાં આવ્યું હુસૈન કત્લ કરવામાં આવ્યો, કરબલામાં નહીં, સકીફામાં મારવામાં આવ્યો હુસૈન. આ લોકોએ જે અહેલે બેટ ઉપર જુલમ કર્યો છે એ જુલમનો આજે અંત આવ્યો અને આ માણસ દુનિયાથી ગયો છે. અને ચાહું છું કે એક શેર પણ પડી નાખીએ આપણે. મહેફિલ છે, ચાહવા વાળાઓની બેઠક છે. તો શેર આ પ્રમાણે છે કે कैसे बयां हो तेरे कमालात फातिमा, कैसे बयां हो तेरे कमालात फातिमा, कब है शुमार में तेरे नेबात फातिमा, और दुल्हन नबी की लाडली दुल्हन अली की लाडली दुल्हा खुदा का लाल, दुल्हन नबी की लाडली दुल्हा खुदा का लाल, क्या अर्श पर चढ़ी तेरी बारात फातिमा, क्या अर्श पर चढ़ी तेरी बारात फातिमा, पढ़ती नमाज मुंह पे है फिरते हैं उनके मुंह, तुझ पर जो भेजते नहीं सलवात फातिमा. પછી જો શાયર શું કહે છે, मुमकिन नहीं कि मैं रजी अल्लाह कहूं उन्हें, मुमकिन नहीं कि मैं रजी अल्लाह कहूं उन्हें, करती रही है जिनकी शिकायत फातिमा. કેવી રીતે રજી અલ્લાહ કો જેની શિકાયત ખુદ ફાતિમા કરે. પછી સાંભળો, બસ આખરી શેર છે. શાયર કહે છે કે मैं उन भिखारियों को गनी किस तरह कहूं, मैं उन भिखारियों को गनी, એવા ભિખારીને હું પૈસા વાળા કેમ કહું? ગુજરાતીમાં
એવા ગરીબને પૈસા વાળા હું કેમ કહું? જો લોગ ખા ગયે તેરી બારાત ફાતિમા, જે લોકો બીબી ફાતિમાનું શારદાઈ ખાઈ ગયા ને હજમ કરી ગયા ને પૈસો બનાવ્યા, એને હું પૈસા વાળા કેવી રીતે કહું? સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આ થઈ ત્રીજી ખુશી કે આ માણસ વાસીલે જન્મ થયો છે. ચોથી ખુશી ચોથા ઇમામની જિંદગીમાં મળી છે કે ચોથા ઇમામની આદત હતી કે વાકી કરવાયા પછી ચોથા ઇમામ હંમેશા નમાઝે સુબહ હરમમાં પડતા, રસૂલ ખુદાના હરમમાં નમાઝ અદા કરતા. અને હરમમાં નમાઝ પડીને રસૂલ ખુદા આપણા ઇમામ સજ્જાદ ચોથા ઇમામ ઘરે આવતા અને ઘરે આવીને પછી બાયણા ખોલી નાખતા હતા અને પછી બાકાયદા એક દસ્તરખાન પાથરવામાં આવતું હતું. અહીંયા નાસ્તો પણ રાખવામાં આવે અને જેને પણ એ દસ્તરખાન ઉપર બેસવું હોય બધા આવીને બેસી જાય. ભારું ફેર હતું. જેને આવવું હોય, જેને ખાવું હોય, જેટલું ખાવું હોય, અને ઇમામ સાથે વાત પણ થાય અને ઇમામ પણ મોજૂદ હોય. અને કાયદો છે કે મેઝબાન પહેલે શરૂ કરે, જ્યારે કઈ દાવત હોય તો ઇમામ પણ ખાતા અને શિયાઓ પણ બેસતા હતા. હિજરી સન 66 ની અંદર 67 હિજરીની અંદર એક દિવસ ઇમામ નમાઝ પડીને દસ્તરખાન ઉપર આવ્યા અને નાસ્તો પથરાણો તો એક માણસ આવ્યો. એના હાથમાં એક કાગળ હતો અને એક થેલી હતી. યબ્ન રસૂલિલ્લાહ, હું કાસિદે મુખ્તાર છું, મુખ્તાર તરફથી આવ્યો છે. તમારા માટે આ કાગળ છે અને આ હડિયો મુખ્તારે મોકલાવ્યો છે. તો ચોથા ઇમામ કાગળને વાંચે છે. ફરમાવ્યું, યબ્ન રસૂલિલ્લાહ, મારા તરફથી આ નાનો હડિયો કબૂલ ફરમાવો. જેટલું મારાથી થયું એટલું હું કહ્યો. જ્યારે ઈ ખોલવામાં આવ્યું, ઇબ્ન ઝિયાદનું માથું, ઉમર સાદનું માથું, શિમરનું માથું, ઇબ્ન નબીરનું માથું, ખોલીનું માથું ઇમામ સામે રાખવામાં આવ્યો. ઇમામ સજદાએ શુક્રમાં હાલ્યા ગયા. ઇમામ સજદાએ શુક્ર કરે છે અને ઇમામ સજદામાંથી માથું બુલંદ કર્યા. ઇમામના મોઢા ઉપર તમે વિચાર કરો, જે શખ્સ, જે ઇમામ વાક્ય કરબલા પછી હંમેશા રોતા હતા બાબાને યાદ કરીને, આજનો નાસ્તો જરાક અજીબ તરાનો છે. ઇમામ હસી રહ્યા છે. ઇમામ ઊભા થયા, ઘરની અંદર ગયા અને કીધું, એ અહેલે હરમ, એ સૈદાનીઓ, તમે ઘરમાં મીઠાણ પકાવો, તમારા કપડાને સરખા પહેરો, જાત જાતના કપડા પહેરો, માથામાં તેલ લગાડો, આંખોમાં સુરમો લગાડો અને સોગના કપડા ઉતારો. મુખ્તાર હડિયો મોકલાવ્યો છે. આજની તારીખે અહેલે બેતના ઘરમાં ખુશીનો મોકો આવ્યો છે. દોસ્તો, અહેલે બેતના ઘરમાં હમણાં સુધી ગમ હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો, પણ આ મુખ્તારને ઇમામ દુઆ આપી. તમને ખબર છે, રિવાયત પ્રમાણે અમુક રિવાયતમાં મુખ્તારની મઝમ્મત કરવામાં આવી છે, મુખ્તારને બુરા શબ્દોથી યાદ કરવામાં આવ્યા છે. અમુક રિવાયતમાં મુખ્તારને સારા શબ્દોથી. હવે કયો મોકો તકૈયાનો છે નથી ખબર. જે ખરાબ બોલવામાં ઈ તકૈયા વાળું છે યા જે સારું બોલ ઈ તકૈયા વાળું છે. હવે એક વાત યાદ રાખજો, અગર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક કામ ઉપર રાજી ના હોય ને, ઇમામ અંકુરાજી નથી કરતા કોઈ દિવસ. એક કામ જો ઇમામની નજરમાં સહી ના હોય, ઇમામ એને અંકુરાજી નથી કરતા. પણ જ્યારે મુખ્તારે માથું મોકલાવ્યું અને ઇમામ સજદાની હાલતમાં ગયા, ત્યારે ઇમામ કહે છે, મુખ્તારને કયો, હુરમલાનું માથું ક્યારે મોકલાવશે? મુખ્તારને કયો, હુરમલાનું માથું ક્યારે મોકલાવશે? કારણ કે આ કઠણમાં કઠણ દિલ માણસ હતો. એક માણસ આવીને ચોથા ઇમામને સવાલ કરે છે, યબ્ન રસૂલિલ્લાહ, તમે સજદામાં ગયા, તમે કઈ બોલ્યા? શું બોલ્યા? એ ખુદા, શુક્ર તારો તે મારી દુઆને કબૂલ કરી. એટલે શું બોલ્યા? તમે કેવા શું માંગતા હતા? આ દુઆ કબૂલ કરવાની વાત શું છે? ચોથા ઇમામ કે, મને ઈ વખત યાદ આવી ગયો જ્યારે હું સૈદાનીઓ સાથે મારા હાથમાં હથકડી, પગમાં બેડી, હું બાઝાર શામની અંદરમાં હતો. યઝીદ મલઉન ઇબ્ન ઝિયાદ મિંબર ઉપર બેઠા હતા અને હું સૈદાનીઓને લઈને ઊભો તો તડકાની અંદરમાં, અને મારા બાબાનું માથું આવ્યું અને આ ઇબ્ન ઝિયાદે કીધું, હુસૈનના માથાને એક કોરા રાખો, હું નાસ્તો કરું છું, મને હેરાન ના કરો. ત્યારે મેં કીધું, પરવરદિગાર, મને એ દિવસ જોવું નસીબ કર કે હું નાસ્તો કરતો હોય, મારા દુશ્મનના માથા મારી સામે હોય. આજે મારી દુઆ કબૂલ થઈ. હું નાસ્તો કરું છું, દુશ્મનના માથા મારી સામે મોજૂદ છે. પછી
હમણાં સુધી તમને ખબર છે જ્યારે ચોથા ઇમામના ઘરે જ્યારે ઈ દસ્તરખાન પથરાય ને, જ્યારે નાસ્તો થઈ જાય ને ત્યારે છેલ્લે મીઠાણ આવતું હતું. આપણે ત્યાં હોય ને, આપણે ખોજા છે જ્યારે જમવા જાવ કોઈ ત્યાં તો આંતરેમાં મીઠાણ, અને ત્યારે કોઈ તમને મીઠાણ ને જમીને તો જાઓ હવે ટીમ થઈ ગયો તમારો. બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. સમજી જવાનું મીઠાણ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો ભાઈ, તો રજા લે હવે. જ્યાં સુધી મીઠાણ ના આવી ત્યાં સુધી બધું બરાબર છે. મીઠાણ આવતું અને રિવાયત પ્રમાણે એવું અબાદ, એવું સરસ, હવે પેર એરમે બનાવ્યું તો મને નથી ખબર, પણ બાકી એવું સારું અને એવું સરસ કે જે ઇમામને નહોતા, જે ઈશિયા નહોતા ને, એ લોકો એક્સપ્રેસ સુબોમાં હાજર થઈ જાય, એક્સપ્રેસ સુબોમાં આવી જાય. ઈ રસત ને ઈ મીઠાણ ને તોમાશ કોઈ માં બહેન નહોતી વાને કર રસત પૂછી લેજો થાય ઇમામને કા કેવી રીતે બનાવવામાં આવે છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલ્લલ્લાહુ આપણું કામ થઈ જાય, આપણું કામ તો કોઈ પૂછી ગયું નથી, કાંઈ રસત મળતી જ નથી તારીખમાં કે કેમ બનાવવામાં આવે ને ઇન્ગ્રેડિયન્ટ શું છે. જો ઓલા માથા પડ્યા છે, સામે માથા પડ્યા છે, નાસ્તો ઇમામ બેઠા છે, ઇમામ તો ઓલા માથાને જોઈને બસ હસે છે. મને નથી ખબર ઇમામની શું ખુશી થઈ હશે ત્યારે ઇમામ જોઈને હસે છે. કોઈ આવીને કહે છે મૌલા ડિસેર ક્યાં, મૌલા ડિસેર ક્યાં, ડરો ના ડિસેર આવે. ઇમામ કહે છે આ માથાને જોઈને હજી તમને ડિસેર ખપે છે. આ તો ધોકામાં ધોકું ડિસેર આ છે કે આ માથાને જોયા કરો ને દિલમાં ઠંડક વાળ્યા કરો. અઝીઝાની મુહતરમ, આ છે ઈદ ઝહરા, આ છે 9મી રબીઉલ અવ્વલ. અઝીઝાની મુહતરમ, ઇમામ ઝમાનાની તાજપોશી છે. કાલે બધાને ખબર છે, કાલના દિવસે તાકીદ કરવામાં આવી કે ઘરની અંદર ખુશીનો માહોલ હોવું ખપે, ઘરની અંદર સારી સારી વાનગીઓ પકાવવામાં આવે અને શિયાઓ સારા સારા કપડાં પહેરે અને ખુશીની તારીખને મનાવે. અઝીઝાની મુહતરમ, તમે જો કે અંદર લગાડે, પારફે નાખે અને ખાવાનું સરખું ખાય, મજાનું ખાવાનું ખાય. સારું ખાવાનું મતલબ એ નથી કે મોંઘું ખાવાનું ખાય. સારું ખાવાનું ખાલી મોંઘું નથી હોતું, સારું ખાવાનું આપણે સસ્તામાં પણ આપણે બનાવી શકીએ છીએ, પણ ઉમદા તરીન. તમને ખબર છે ઘરમાં બિરયાની પકાય તો એ 90 ના હોય, ક્યારે હોય? દિમાશ ના હોય, બરાબર ને? આજે દિવસે જે ખાવાનું ના પકાય ઈ દિમાશના, જો ઈ દિમાશના બદલે આજે દિવસે પકાય એટલે મિયા યા તો મેમ સાહેબ પૂછી નાખે કે તારા કામમાં શું સારા સમાચાર છે, ઘરમાં તું આજે કંઈક છે, એમને તું ના બનાવી. આ અઝીઝાને મોહતરમ, કાલના દિવસે પકાવી, ઈદ ઝહરા છે. અઝીઝાને મોહતરમ, તમે કહે છો મૌલા એ કાયનાત ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં મળે છે, એ સાદું ખાવાનું ખાતા હતા, બરાબર છે ને? ઇમામ હસનના જમાનાનો વાક્યો છે કે જ્યારે ઇમામ હસનના ઘરમાં સુપરો પાથરવામાં આવતો હતો તો એક ફરે મૌલા અલી અલૈહિસ્સલામ ઇમામ હસન કહેતા હતા, બાબા તમે કેમ આમ સાદું ખાવાનું ખાવ છો, મારા ઘરમાં દસ્તરખાન છે, આવો બેસો, મજાનું ખાવાનું ખાઓ. કે છે એ બેટા હસન, હું ખલીફતુલ મુસ્લિમીન છું, હું જે છે ઈ કોમનો બાપ છું, મને આ બધું ના શોભે, હું ખાવ અને મારા બાજુમાં યતીમો ભૂખાઈએ, ગરીબો ભૂખાઈએ, એટલે હું સાદી જિંદગી જીવવા ચાહું છું. પણ એક ફરે મૌલાએ કાયનાત કહે છે, એ હસન મને કબાબ ખાવાની મન થઈ છે. મૌલાએ કાયનાત, દીકરા મારા માટે કબાબ પકાવો. તો ઇમામ હસન બહુ ખુશ થઈ ગયા કે બાબા જે કબાબની માંગણી કર્યા છે, એટલે ઇમામ હસને હુકમ દીધો કે સુફરાની અંદરમાં કબાબ રાખવામાં આવે. કબાબ પાકી ગઈ, મૌલા અલી દસ્તરખાન પર બેઠા છે અને ગરીબ દરવાજો ખટખટાઈ. અલ્લાહના નામ ઉપર મને આપો. તો હું જો હોત, જો મારા ઘરમાં બિરયાની હોય અને મુફુનો કટકો હોય તો હું શું કરું? દેવાની વાત છે ને, મુફ પસાર કરી નાખો. ઇમામ અલી કહે છે, દીકરા આજે મારા માટે કબાબ પકાવ્યા ને તમે ગરીબને દઈ દો. આજે કબાબ મારા માટે પકાવી છે, વાંધો નહીં, હું નહીં ખાઉં, ગરીબને દઈ દો. કાલનો દિવસ સદકો દેવાનો દિવસ છે, સદકો આપીને બલાઓને દૂર કરો અને પછી તમે સારા સારા કપડાં પહેરો. અઝીઝાની મોહતરમ, સારા સારા કપડાં પહેરો. સારા કપડામાં અને મોંઘા કપડામાં ફરક છે. ખાલી માર્ક વાળું ઝુમચા મેલું ના હોય. ક્યારે ક્યારે આપણે અહીંયા મને ખબર નથી કેમ છે, પણ ઓલી ફ્રી પેરી અમે તુલિયારમાં હતા, ઓલી જ્યારે ઓલી ફ્રી ઓલી શું કહેવાય તોડવામાં અમે વાત જોતા હોય કે આમાંથી હમણાં કંઈક સારું અને ઇફેક્ટિવમાં આવા ચીજ નીકળે, તમે પહેલો તમને ખબર પણ ન પડે ફ્લિપમાંથી લીધું છે. આ અઝીઝાની મોહતરમ, સારા કપડા પહેરે, મોંઘા
પછી પોતપોતાની હેસિયતના પ્રમાણે જેની કેપેસિટી લેવાની એ પ્રમાણે સારા કપડાં પહેરે. એક ફેરી ઇમામ અલી અને કંબર બજારમાં નીકળે છે. બજારમાં નીકળ્યા, કપડાની દુકાન આવી. કપડાની દુકાન આવી 120 3 દિરહમનું, 120 2 દિરહમનું. 3 દિરહમનું ઓછ ક્વોલિટીનું, 2 દિરહમનું થોડુંક મોયન ક્વોલિટીનું. ઇમામ અલી કહે છે, કંબર આ સારા મળ્યું તારા માટે, આ 2 દિરહમનું મારા માટે. મોંઘું તારા માટે, આ મારા માટે. એ કે મૌલા કેવી વાત કરો છો, મોંઘા મળ્યું તમે મને આપો છો. એ મૌલા તમે ખલીફા છો, અવારનવાર તમે મિંબર ઉપર બેસો છો, લોકો તમને જોતા હોય છે, તમારું પહેરવાશ કેવું છે, તમારું કોમ્પોર્ટમેન્ટ કેવું છે, તમે શું પહેરો છો, કેમ પહેરો છો, વસ્તી તમને જોઈ છે મૌલા. ઇમામ અલી કહે છે, કંબર બધું બરાબર છે, વસ્તી મને જોઈ છે, હું ખલીફા છું, પણ એ કંબર મારા કરતા તું જવાન છે, મારા કરતા તું જવાન છે. જવાનનો દબદબામાં ફરક હોય છે. જવાન જ્યારે કપડા આબાદ પહેરીને આવે, ખરેખર એના ચહેરામાંથી રૂપ વધી જાય છે. પણ આ સારો કપડા તું પહેર લે, આ હું રાખી લઉં છું. કાલના દિવસે ફરમાવ્યું, તમે પણ સારા કપડા પહેરો અને બીજાને પણ સારા કપડા પહેરાવો. અગર તમારી નજરમાં કોઈ એવો માણસ છે કે જેના પાસે મુઆયન નથી, તમે કે સારા કપડા લે, સારા કપડા પહેરે, તો તમે સામેથી એને ઓફીર કરો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અલ્લાહ મકાનના દિવસે અગર તમારા રિશ્તેદાર છે, ફામી છે, તો ફામીને ખુશ કરો, અને બાયડી બચ્ચા છે ઘરમાં, તો બાયડી બચ્ચાને ખાસ કરીને ખુશ રાખવાની કોશિશ કરો. અને ઘરમાં જાઓ તો કઈ નાનો હડિયો લઈ અને ઘરમાં દાખલ થાવ અને તે લોકોના દિલને તમે રાજી કરો. ઇન્શાઅલ્લાહ એ લોકોની દુઆ મળશે, બીબી ફાતિમા ખુશ થશે, અને બીબી ફાતિમા ખુશ થશે તો આપણો બેડો પાર છે દુનિયામાં અને આખિરતની અંદર. બસ અઝીઝાની મોહતરમ, મને ટૂંકની અંદરમાં એક નાનકડી રિવાયત પેશ કરવી છે જે કિતાબોની અંદરમાં મોજૂદ છે. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. કારણ કે કાલનો દિવસ ઇમામે ઝમાનાની ઇમામતનો દિવસ છે, અને આજે જે દોરમાં આપણે જિંદગી વિતાવે છે એ વક્તના ઇમામના દોરમાં જિંદગી વિતાવે છે. તો ઝમાનાના હાલાતના વિશે અમુક રિવાયતો આપણે ત્યાં મૌજૂદ છે. ફરમાવ્યું કે આખરી ઝમાનામાં ઇમામના ચાહવા વાળાઓની એક અલામત એ હશે કે એ હંમેશા તડપી રહ્યો હશે ઇમામની યાદમાં. તમે જોજો તાકીદ શું કરવામાં આવી છે. દુઆએ દુદમાં જે આપણે પઢીએ છીએ એને કહેવાય છે મુનાજાતને શું કહે આપણે, હમણાં મને ફ્રેન્ચમાં યાદ નથી આવતું, પણ નુતબાને કે લામોન્ટે, સોલામોન્ટે, બરાબર છે, લામોન્ટાશનની હાલતમાં એક દુઆની પડો. અને તાકીદ ક્યારે છે? જ્યારે તમે જો કે સૂરજ ઉગી ગયો છે, સૂરજના કિરણ દેખાય છે અને ઇમામે ઝમાનાના ઝુહુરના કઈ સમાચાર નથી, તો એ હાલતમાં તમે તડપવાની હાલતમાં દુઆએ નુતબાની પડો. દુઆએ અહદ જે આપણે લગભગ આપણે હંમેશા દર સવારની નમાઝ પછી આપણે પડે છે. અય્યા ઇમામ, આ આંખો તરસી રહી છે તમારી ઝિયારતના કારણે. યબ્ન રસૂલિલ્લાહ, આ આંખોની તમારી દીદાર કરાવો. યબ્ન રસૂલિલ્લાહ, અમે તમારી વાટ જોઈએ છીએ. યબ્ન રસૂલિલ્લાહ, અમોને ઈ સઆદત આપો કે જ્યારે તમે આવો તો ફરીવાર અમે આવીને તમારી મદદ કરીએ. ઈ હાલતમાં કે કફન પહેરેલું હોય, હાથમાં તલવાર હોય, આ બધું આપણે દુઆએ અહદની અંદરમાં પડીએ છીએ. તો પહેલી નિશાની એની તડપ ઇમામની મુલાકાત માટે. બીજી નિશાની ફરમાવ્યું કે ઈમાન છેલ્લા જમાનામાં બહુ મુશ્કેલ થશે સંભાળવું. આ બધાય સાંભળીએ છીએ નહીં? જ્યારે તમે જોજો ગ્રાફ જોયું છે, ગ્રાફ જ્યારે આપણે ઓથોપિસમાં કામ કરતો ત્યારે ગ્રાફ બનાવવામાં આવે. ગ્રાફ ડી રિવોલ્યુશન જેને કહેવામાં આવે, કેટલી પ્રગતિ થઈ અને કેટલી પડતી આવી. ફરમાવ્યું ઈમાનનું ગ્રાફ આમ હશે છેલ્લા જમાનામાં. હશે નહીં હોય, હશે નહીં હોય, હશે નહીં હોય. અઝીઝાની મોહતરમ, કેટલું મુશ્કેલ છે. ક્યારે ક્યારે આપણે આપણું ઈમાનને સંભાળવા માટે શૈતાનને દોષી બનાવે છે. શૈતાન પર તોહમત મૂકે છે આપણે, શૈતાન બગાડ્યો છે, શૈતાન બગાડે. જો તમે મને આજે એમ કહો કે શૈતાન કરાવે છે, તો vous allez à l'encontre du Saint Coran. શા માટે? કુરાનમાં શું છે? શૈતાન શું કરે છે? યુવસ્વેસો, il chuchote. એ કાનમાં શુશોતે કરે. ઇન્સાનને મજબૂર નથી કરતો. ઇન્સાન ઉપર છે એની વાત માને યા એની વાત ના માને. ફિરૌન કે જેને શૈતાનનો ભાઈ તમે કહો ને, તો ઈ કે શૈતાનનો ભાઈ. તમે વિચાર કરો કે ઈ એક મતલબ કે તારીખમાં એક વાહિદ શખ્સિયત છે જે કીધું હોય અના રબ્બુકુમુલ
આલા કે હું પરવરદિગાર છે. અને ફિરઓન તારીખમાં છે કે ફિરઓન કેટલી ફેરી ખુદા પાસે માફી માંગી છે અને કેટલી ફેરી il a recommencé les mêmes erreurs. એક ફેરી દરબારમાં બેઠો છે, મારું પાલે, મારી મિંબર, સૂરજ છે હું ખુદા છે, જમીન છે હું ખુદા છે, આ છે હું ખુદા છે, આ છે હું ખુદા છે. શૈતાન કે આને માથે પારખું, આના જે ચકાસું, આ મોટા મોટા દાવા કરતા હોય. શૈતાન આવ્યો ઇન્સાની રૂપમાં. ફિરૌન સામે મોટા મોટા માણસો બાજુમાં બેઠા છે, મિનિસ્ટર લોકો. ફિરૌન સામે, ફિરૌન મારા હાથમાં જો અંગૂર છે, અંગૂર. મારામાં એ તાકાત છે કે આ અંગૂરને હું સોનામાં બદલાવું. એટલે ફિરૌનના પગ ઢીલા. ફિરૌન કે જો આ હમણાં દેખાઈ રહ્યો કે આને હું બદલાવી શકું છું, એટલે હું આ ઉથલાવી નાખશે મને કોમ. એટલે એને કીધું કે તને વાંધો તો સાંભળમાં આવ, આપણે સાંભળમાં વાત કરીએ. હા, કોઈ ના હોય. અરે ખેર વાંધો નહીં, શૈતાન હતો, જોઈ લેશું આપણે. હવે ફિરૌન સાંભળવા તો સાંભળમાં પછી બધી બાયણા બંધ કર્યા, કપડા બદલાવી, થોડું માણસ ખુલ્લું મૂકે, બંધ કર્યું બધું. એટલે આ શૈતાન આવીને બાયણું ખટખટાવ્યું. તો ફિરૌન કે કોણ છે? શૈતાન કે શરમ નથી થતી, બાયણા પછવાડે કોણ છે નથી ખબર ને, મોટો ખુદા આવ્યો હતો. શરમ નથી? ઓમ કે છે ખુદા છે, બાયણા પછવાડે કોણ છે નથી ખબર. ફિરૌન કે હું ગયો પૈટ મારું, આ મારું કામ નથી, આ મને કાચો ખાઈ જશે આજે. અંદરમાં ગયો તો શૈતાન કે છે ફિરૌન તું મને જેવો તેવો સમજે છે, તું ઓળખે છે મને હું કોણ છે? હું મરદૂત શૈતાન છું. શૈતાન, તારી મુલાકાત મને બહુ ઝાઝા વખત ચાલી હતી. ફિરૌન કે છે તારી મુલાકાત મને બહુ ઝાઝા વખત ચાલી હતી. એક સવાલ છે, સવાલ. શું છે? કે તે આદમને સજદો કેમ ના કર્યો? તું આદમને નહીં શું કામ ના? ખુદાનો હુકમ હતો સજદો કર, કેમ ના કર્યો? એનો જવાબ સાંભળો છો તમને. કે છે ને એમ છે કે મને ખબર હતી કે તારા જેવો કમબખત આદમની ઓલાદમાંથી આવશે. આ જે તમને શૈતાનની પારખવા હોય ને તો એની વાતથી પારખી લ્યો તમે. એક શૈતાનની ઓળખ હોય ને એ સિંગડા લઈને નહીં આવે તમારા સામે, યા ઓલા ભાતમાનના કપડા પહેરીને નહીં આવે. એને એવી વાતો કરે તમને એટલે સમજી જાવ આ માણસ નહીતર ચેતીને હાલવા નથી. મને ખબર હતી કે તારા જેવો કમબખત આદમની ઓલાદમાંથી આવશે. તમને લોજિક લાગે છે જવાબ? तो ऐसा लॉजिक आदम की नस्ल में तो खातिमुल अंबिया मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम पर છે. આપણા ઇમામો કેની ઓલાદમાંથી છે? બધાયનો બાપ આદમ છે. અરે શૈતાન, તને ફિરૌન નતો ગમતો તો મોહમ્મદ બી તો હતો, અલી બી તો હતો, હસન પણ હતા, હુસૈન પણ હતા, સિદ્દીકા પણ હતા. પણ આ શૈતાનીનું કામ ઈ છે કે હંમેશા પોઝિટિવ ન દેખાતું, નેગેટિવ જ દેખાય. શૈતાન માણસ કોણ હોય? જેને પોઝિટિવ કોઈ દિવસ ના દેખાય. તમે જેટલું સારું કરો નહીં દેખાય એને, ખરાબ કરશો બરબાદી દેખાઈ જશે. ખરાબ કેવું છે? અને પછી ફિરૌન કે છે, શૈતાન કે છે ફિરૌન તને ખબર છે મેં આદમનો જમાનો જોયો, દાદી હવ્વાની ને જોઈ, નૂહનો જમાનો જોયો, ઇબ્રાહીમનો જમાનો જોયો, પણ હું કોઈ દિવસ એમ નથી બોલ્યો હું ખુદા છે. તું આજકાલનો આવેલો ને ખુદાઈનો દાવો કરે છે. ગુનાહ કોણ શિશોતે કોણ કર્યું હતું? શૈતાન. ઉપાડીને કોણ દીધું? શૈતાન. સૂરા યાસીનમાં શું છે? ધ્યાન રાખજો, આ તમારો ખુલ્લો દુશ્મન છે, તમારું સારું નથી ચાહતો. ઈમાન ખતરામાં હશે. બસ 3 પોઈન્ટ છે અને પછી બદલીશ તમામ. જૂઠાને સાચો કહેવામાં આવશે, સાચાને જૂઠો પાડવામાં આવશે. જૂઠ બોલો આ જમાનામાં ક્યાં ખોટું છે? હા,
સાચું બોલો એ ના ગમે, ખોટું બોલો બધાયના ઘરે તમને જમવાના આવશે, બધાયની મહેફિલમાં તમને બોલાવવામાં આવશે. ખોટું બોલો પણ નહીં, સાચું બોલવાની કિંમત આખરી જમાનામાં નહીં હોય. દીનથી દુનિયા કમાવવામાં આવશે. દીનનું નામ લઈને દુનિયા કમાશે. હવે હું મારી જ વાત કરું ને, છેટે ક્યાં જોવા જાઉં? ચોપડીસ પડવા વાળો. મારી નિયતમાં શું છે તમને ખબર છે? હમણાં મારી નિયત ફરે શું થાય? આ ડોલરના ચક્કરમાં આવી જાવ તો શું થાય? અને થોડા ઘણા યુરોની ચક્કરમાં આવી જાવ તો શું થાય? એક મૌલાના હતા, મૌલાના ઇલ્મે ગૈબ જે આપણે કહીએ ઇલ્મે ગૈબ, મને તારા હાથ દે, મને ખબર પડી આવશે તને ડિગ્રી વેન્ડરમાં કેટલા પૈસા મળશે તને. આ તને જોતા આવડે તો બહુ સારું. ખેર ખબર નથી કેમ થાય. એક બબુચક હતો મારા જેવો, તો મસ્જિદુલ હરામમાં ગયેલા બધે. મસ્જિદુલ હરામમાં ગયેલા તો ઓલા મૌલાના કે ઓલા બધી પછડી કે મૌલાના શું થાય છે? એ કે કાળો કૂતરો વટે છે મસ્જિદુલ હરામમાં, કાળો કૂતરો વટે છે. ક્યાં છે કાળો કૂતરો? તમને ના દેખાય, મને જ દેખાય. હા તું બહુ વટે છે. આ ફરેબી કાળો કૂતરો દેખાય છે. અલ્લાહ સલામત રાખે મા બહેનોને. આ ક્યારે મર્દોની આંખ મા બહેનો ખોલે છે. જે આપણને ના દેખાય ને એ લોકોને બધું દેખાય છે. એ લોકોના કેમેરામાં. ઘરે આવ્યો આઈડી ટિકિટ તને ખબર છે મોલાના શું કર્યા મોલાના? કે કાળો કૂતરો દેખાડો મસ્જિદુલ હરામમાં. કેવો મોલાના તકવા વાળો ઓરફા, કાળો કૂતરો અમને ના દેખાડો, એને દેખાડો. તો તારો મૌલાના તો બહુ મુલાકાત કરવા જેવી છે ને, મુલાકાત કરવા જેવી છે. ખેર જમવા બોલો મૌલાનાને, જમવા બોલો ઘરે બધાય એના ચેલા બેલા બધાને ઘરે જમવા બોલો. ઘરે આવ્યા મૌલાનાને જ્યારે જમવાનું બોલાવો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ બધાના ઘરે ગયો છે જમવા. મારું પ્લસ સ્પેશિયલ હોય બધા અહીંયા, સ્પેશિયલ ખાવાનું, સ્પેશિયલ ખાવાનું. બોલી બાયડી કે જો આજે મને તાર મૌલાનાનું ઇલ્મ ચકાસું છે. તાર મૌલાનાને બધું દેખાય છે કા? એ બાયડી શું કર્યું કે ક્વિઝિનમાં ધણીને કઈ બોલ્યો ના, ધણીને કઈ વાત જ ના કરી. ઈ પીરસાણું બધેનું ખાવાનું. તો બધે ઓલું ઢાંકણું ખોલ્યું, બધે પોતપોતાનું. તો ચાવલ અને ગોશની બોટી, ચાવલ ગોશની બોટી, ચાવલ ગોશની બોટી. મૌલાનાની સાનીમાં રોગા ચાવલ હતા. હા બધાયનું અપમાન થાય, મૌલાનાનું અપમાન ના કરાવાય કોઈ દિવસ. મૌલાનાનું કોઈ દિવસ ના કરાવાય, બધાયનું ભલે થઈ જાય. આવ્યો ક્વિઝિનમાં, બાયડીને કહે તે અપમાન કર દે કુમારા મૌલાનાનું, આવી તકે કરાવાય? બધાયને તું બોટી નહીં ક્યાં મૌલાનાને? એ કે અંધરા હજી તારી અક્કલ ના ખુલી? એ કે મેં મૌલાનાની સાનીમાં બોટી નીચે રાખી હતી ને ચાવલ ઉપર રાખ્યા હતા. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ ક્યારે આવા તમને બહુ મારા જેવા શેખ જોને બહુ તમને જાજા મળે. મને ફરિશ્તો દેખાણો, મને ખબર ન શું દેખાણો. અઝીઝાની મુહતરમ, આ તાકાત છે આપણે ત્યાં, હું ઇનકાર નથી આ વસ્તુનો. અગર ઇન્સાન પોતે પોતાની શરીરને પાક રાખે અને હર ગુનાથી પોતાને બચાવે, અલ્લાહ એને ઇલાહી તાકાત આપી શકે છે. પણ આપણને આ વસ્તુ તરફ ધ્યાન દેવાની છે દોસ્તોને અઝીઝો. કેટલા એવા મૌલવી મુલ્લા છે કે જે દીનનું નામ લઈને દુનિયા કમાવા ચાહે છે. અને છેલ્લી વસ્તુ ફરમાવ્યું ઇમામ હદીસોની અંદરમાં છે કે ઇમામ તાકીદ કરે છે કે તમે અમારા ચાહવા વાળાઓથી તમારા ઈમાનની હિફાજત કરજો. અલ્લાહુ અકબર. આ વસ્તુ મને બહુ અજબ લાગી અને vraiment ça mérite
réflexion. ફરમાવ્યું દુશ્મનથી બચાવો તો બરાબર છે, પણ અમારા ચાહવા વાળાઓથી પણ તમે તમારું ઈમાન બચાવજો, કારણ કે એવું ના બને કે એ લોકો તમારી સામે આવીને એવી વાતો કરે અને તમારું ઈમાન ખલાસ કરી નાખે. માટે ઈમાનના બારામાં તમે હંમેશા આલેરતે રહેજો. એવું ન બને ઈમાન હાથમાંથી હાઈલું જાય અને દુનિયાથી પણ તમે જાઓ તો વગર ઈમાન જાઓ. આપણી કોશિશ એ છે કે મરે ત્યાં સુધી ઇમામે ઝમાનાની વિલાયતની અંદર, અહેલે બેતની વિલાયતની અંદર આપણી માન્યતા, આપણો અકીદો નીચો ના પડવો ખપે. હર કદમ ઉપર આપણું ઈમાન મજબૂત ખપે. અગર મજબૂત હશે તો ઇમામ આપણી મદદ કરશે, અને મદદ કર્યા તો આપણો ફરીવાર આપણો બેડો પાર છે. ફી દુનિયા વલ આખિરા. જબરદસ્ત મજલિસે તમામ કરી નાખી અને આ રોનકને और વધારે નુરાની બનાવવા માટે, આ મહેફિલને ખુશબુદાર બનાવવા માટે હું વિનંતી કરીશ આપણા હુસૈનભાઈ પાસે કે ફરીવાર એક કસીદો આપણી સામે પેશ કરે અને ત્યારબાદ ઇન્શાઅલ્લાહ આપણે સલામ પઢશું અને જે પછી જમાતી પ્રોગ્રામ રાખેલો છે આપણે તરફ આગળ વધશું. પણ મિંબર પરથી ઉતરવા પહેલા વિનંતી છે 3 ફેરે બાવાઝે બલંદ સલાવત.